સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો ચોટીલામાં ખનિજ વહન કરતા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે। રેકી માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે બેફામ બની રહેલા ખનન સામે તંત્રએ કાર્યવાહી કરી છે। પ્રાંત અધિકારી સહિતની ટીમે 5 ડમ્પરો ઝડપી પડ્યા છે। ત્યારે 1,20,85,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે રેતી માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ચોટીલામાં ખનન વહન કરતા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે। આજ રોજ અમારી ચોટીલા નાયબ કલેક્ટર પ્રાંત કચેરીની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને ચોટીલાની આજુબાજુના વિસ્તારો જેવા કે રાજકોટ હાઈવે, આણંદપુર રોડ, નાની મોરડી ગામે તથા આપાગીગાના ઓટલો, સાંગાણી પુલ તેમજ મકરીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી। આ રેડ દરમિયાન જુદા જુદા કુલ 5 ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા। તમામે તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી। સાથે સાથે તમામે તમામ ટ્રક ડમ્પર છે ઓવરલેડ છે। આમ તમામ 5 ટ્રકનો મુદ્દામાલ 1,20,85,444 રૂપિયા થાય છે।